વરસાદી પાણીના નિકાલ માટે બનેલા કુદરતી કોતરમાં ગંદા પાણી વહી રહ્યા છે। ગંદકી વચ્ચે લોકોને રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। વાત છે છોટાઉદેપુરના બોડેલી વિસ્તારની। અલીખેરવા, ચાચક, ઢોકલિયા અને બોડેલીમાં કુદરતી કાંસમાં ગંદકી અને મકાનોના દબાણોને લઈને કાંસ છીછરી અને કચરાથી ભરાઈ ગઈ છે। દુર્ગંધ મારતા પાણીનું સતત વહન થતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। સ્થાનિકોએ કહ્યું છે કે ચોમાસામાં તમામ લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ જાય છે। કેટલાક વિસ્તારમાં તો 12 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે। સ્થાનિકોને ચોમાસામાં અન્ય જગ્યાએ રહેવા જવું પડે છે। એટલું જ નહીં, સ્થાનિકોએ તો ત્યાં સુધી કહ્યું કે વારંવાર રજૂઆત છતાં કોઈ નિકાલ આવતો નથી। હવે સવાલ એ થાય છે કે વારંવાર રજૂઆત છતાં નિરાકરણ કેમ નહીં? તંત્ર અજાણ છે કે બને છે અજાણ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આનું બજેટ તો મોટા પ્રમાણે જ હોવું જોઈએ, કારણ કે વડોદરાની જેમ એને ઊંડી કરવી પડે। જે બરોડામાં જે ચાલે છે એ પ્રમાણે ઊંડી કરવી જોઈએ। શહેરીકરણ પ્રમાણે જે છે અત્યારે દબાણની તો કોઈ એવી એ નથી, પણ એનું જે માપ છે એને પહોળો કરી અને સારું વ્યવસ્થિત કરે તો પાણીની સમસ્યા ઉકેલ થઈ જાય એમાં। हाँ, જે હરખલી કોતરની આજુબાજુ જે વિસ્તાર વર્ષો જૂની આ સમસ્યા છે, કોઈ આજની સમસ્યા નથી। અમે અનેક વખત અગાઉ પણ રજૂઆતો કરેલી છે। અમે બચપણથી જોયેલું કે એની પહોળાઈ અંદાજન 60 ફૂટની હતી। ત્યાર પછી તબક્કાવાર એમાં ગેરકાયદેસર બાંધકામો થતા ગયા અને અત્યારે હાલના સંજોગોમાં એ હરખલી કોતર 10 ફૂટ કરતાં પણ સાંકડું થઈ ગયું છે। 12 ફૂટ પાણી અહીં ગયું હતું। અહીં હિન્દુ મુસ્લિમ બધી પ્રજા મિક્સ રહે છે અને બધાના ઘરો ડૂબી ગયા હતા। લોકો પાસે પહેરવાના કપડાં નહોતા, ખાવાનું સામાન, ઘરનું સામાન, બધી વસ્તુ બગડી ગઈ હતી। છેલ્લા 3-4 વર્ષથી જે વરસાદ પડ્યા પછીની મુશ્કેલીઓ આવે છે એ અંગે તંત્ર કોઈ કામગીરી કરી છે કે નથી કરી, કે પછી અમારા ઘરની દુકાનની જવાબદારી અમારે જાતે જ નિભાવવાની છે? यहाँ વર્ષોથી ગંદકીની સમસ્યા છે। આજથી 60 થી 70 વર્ષથી સમસ્યા છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ પંચાયત દ્વારા આવતો નથી। અહીંયા લોકો આવવા જવા માટે બી અનેક સમસ્યાઓ નડે છે। અમારા ડોહાને 100 વર્ષ થયો અને અમારો થયો તો તેની તે પરિસ્થિતિ છે, સુધરતું જ નહીં તો પછી